નમસ્કાર મિત્રો, મીટર ટેસ્ટર સિરીઝની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અહીંયા એક મિત્રએ પ્રશ્ન પૂછ્યા છે જેના આપણે ક્વિક જવાબ જોઈશું। દરેક સિંગલ ફેઝ સ્ટેટિક મીટરમાં તેની નેમ પ્લેટને ન્યુટ્રલ સાથે કનેક્ટ કરવામાં આવે છે, તો આ વાક્ય ખોટું છે। એવું જરૂરી નથી કે એને ન્યુટ્રલ સાથે કનેક્ટ કરવામાં આવે। ઓકે, અર્થિંગ સાથે પ્રશ્ન હોત તો આ જવાબ સાચો હોઈ શકત, બરાબર। ફરજિયાત કનેક્ટ કરવાની કોઈ જરૂરિયાત હોતી નથી। એના પછીનો પ્રશ્ન છે એચટી મીટરિંગ માટે કયા કોરનો કેબલ વાપરવામાં આવે છે? તો મિત્રો 3 કોર અથવા 4 કોરનો કેબલ વાપરવામાં આવે છે। આગળ જે મેં તમને ક્વેશ્ચનમાં પ્રશ્નો આપ્યા હતા એ જ પ્રશ્નો, વીજ મીટરને મળતું સપ્લાય વોલ્ટેજ કેવું હોય છે? તો સિંગલ ફેઝ હોય તો 230 વોલ્ટ ને 3 ફેઝ હોય તો 415 વોલ્ટ। મોટું મીટર હોય એચટી અથવા એલટી લાઇનનું તો વધઘટ વોલ્ટેજની હોઈ શકે છે। ઓકે, તો આ પ્રકારના પ્રશ્નો આજે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ। સિંગલ ફેઝ ઇલેક્ટ્રોમિકેનિકલ મીટરમાં વીજ દબાણ માપવા, વીજ દબાણ એટલે વોલ્ટેજ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો મિત્રો વોલ્ટ મીટર અથવા પ્રેશર કોઇલનો ઉપયોગ થતો હોય છે। તો આ પ્રશ્નનો જવાબ આપણે આ રીતે આપી શકીએ છીએ। ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, ઘર વીજ વપરાશમાં કનેક્શનમાં બીપીએલ અને નોન બીપીએલના વીજ જોડાણના યુનિટ સ્લેબની રકમ જુદી જુદી હોય છે। આ વાક્ય સાચું છે કે ખોટું? તો સાચું છે। નોન બીપીએલ માટે થોડું સ્ટાન્ડર્ડ હોય છે અને બીપીએલ કનેક્શન લાભાર્થીઓ માટે થોડા ઓછું અને એમને સબસિડાઇઝ ગવર્મેન્ટ કરતી હોય છે આ બાબતે। ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ, સિંગલ ફેઝ સ્ટેટિક મીટરમાં ગ્રાહક જ્યારે ફેઝ ટુ ફેઝ લૂપ મારે છે ત્યારે એવી જ વપરાશની નોંધણીમાં કોઈ ફેર પડતો નથી, તો તેનું નીચે પ્રકારે કારણો જણાવો। આ પ્રકારનો કંઈક પ્રશ્ન છે। તો મિત્રો એમાંથી ચોક્કસ ફરક પડે છે, કારણ કે અત્યારે જે લેટેસ્ટ મીટરો આવ્યા છે એ મીટરો શન્ટને પણ સેન્સ કરે છે। સિટી સેન્સર્સ હોય છે, ટેમ્પરિંગ પ્રૂફ ડિઝાઇન હોય છે। આ ઉપરાંત ઘણી બધી અત્યારની જે મોડર્ન ટેકનોલોજીમાં વોલ્ટેજ ડિસ્ટર્બન્સનો પણ એમાં બહુ મહત્ત્વનો રોલ આવી ગયો છે કે તો આ પ્રકારની જે ફેસ ટુ ફેસ લૂપ મારે છે તો પણ એ નોંધણીની અંદર પકડાઈ જતું હોય છે। એટલે આ બાબતે અત્યારની કન્ડિશન જોતાં આ વાક્યને આપણે એવું કહી શકીએ કે ફેસ ટુ ફેઝ લૂપ મારવાથી ખ્યાલ આવી જતો હોય છે। તો આ પ્રકારના જે વિડીયો આ ભાઈએ મને લગભગ 10 પેજનું પેપરના ફોટા પાડીને મોકલ્યા છે। ધીમે ધીમે આપને તમામ પ્રશ્નોનું સોલ્યુશન આ સ્વરૂપમાં મળી જશે। તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો। જય હિન્દ, ખૂબ ખૂબ આભાર।